શું જયરાજભાઈ આહિરની પૂછપરછ કરવામાં આવશે? વકીલો અને કોળી સમાજના લોકોની એક જ માંગ છે કે પૂછપરછ કરો. જી આ મિત્રો, વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમની અંદર બે વ્યક્તિ હતા. જે મિત્રો, વાત કીધો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો હતો જે જયરાજભાઈ આહિરના ફાર્મ હાઉસ હતા તેમની અંદર દેખાયા હતા. આ વિડીયોને લઈને ક્યાંક ને ક્યાંક શું જયરાજભાઈ આહિરને પણ પૂછપરછ કરવામાં આવશે? હાલ તમે બધા લોકો જાણતા છો નવનીતભાઈ દ્વારા જે સૌથી મોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે, જે આરોપ નાખવામાં આવ્યો છે કે તેમને જયરાજભાઈ આહિરે જ મારા ઉપર હુમલો કરાયો, આવું નવનીતભાઈનું કેવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક શું પોલીસ સાહેબો છે, એસઆઈટીની ટીમ છે, એ જયરાજભાઈ આહિરની પૂછપરછ કરશે? હાલ તો મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈને સપોર્ટ કરવા, નવનીતભાઈના માટે મિત્રો વાત કીધો ન્યાય આપવા માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર છે. ખાસ કરીને આ વિડીયો તમારે બંને એટલો શેર કરી દઉં છે, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી નાખજો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર જે કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે, એકતાને લઈને અત્યારે જે આ મિત્રો વાત કીધો નવનીતભાઈને પૂછપરછ કરવા માટે કંઈક ને કંઈક જે પોલીસ સાહેબો હતા તેમની અંદર પીઆઈ ડાંગરની જે મિત્રો પૂછપરછ કરી હતી, ત્યારબાદ મિત્રો તેની પણ બદલી થઈ ગઈ અને કંઈક ને કંઈક આવનારા ટાઈમની અંદર મિત્રો વાત કીધું જે એસઆઈટીની ટીમ છે તેમને મિત્રો વાત કીધું છે સારું એવું કામ કર્યું છે. આ કામને લઈને કંઈક ને કંઈક હાલ ગુજરાતની કોળી સમાજના લોકોની જનતા છે એ ખુશ થઈ છે, કારણ કે તમે બધા લોકો જાણતા છો કે કોર્ટ પાસે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ પૂર્ણ કર્યા બાદ શું ખુલાસાઓ થશે? શું મિત્રો વાત કીધો જયરાજભાઈ આહિરને પણ મિત્રો વાત કીધો પૂછપરછ કરવા માટે બોલાવી શકે છે? આવનારા ટાઈમની અંદર આપણને બધા લોકોને ખબર પડી જવાની છે. ખાસ કરીને તમે બધા લોકો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, વિડીયોને બંને એટલો શેર કરી દેજો જેથી તમારા સમક્ષ શું જાણકારી પહોંચાડતો રહો. હાલ તમે બધા લોકો જાણતા છો કે ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે કોળી સમાજના લોકો છે ગામડે ગામડેથી તાલુકાથી જિલ્લેથી મિત્રો કીધું મેદાનની અંદર આવી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે આવેદનો પત્રક પણ દેવામાં આવી રહ્યા છે. પણ શું ગણતરીના કલાકની અંદર પૂછપરછ કરવા માટે જયરાજભાઈ આહિરને બોલાવી શકે છે પોલીસ? જે પણ થશે આવનારા ટાઈમની અંદર તમારા સમક્ષ શું જાણકારી લાવવાનો છું, તો ખાસ કરીને વિડીયો શેર કરી ફોલો કરી દેજો જેથી હું તમારા સમક્ષ વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.